ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી મતદાન માટે વકીલો મોટી સંખ્યામાં પહોંચ્યા। આજે વડોદરાની દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવા એડવોકેટ હાઉસ ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટેનું મતદાન યોજાયું છે। આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા। ગુજરાત બાર કાઉન્સિલની આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને વકીલ વર્ગમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। મતદાન પ્રક્રિયા માટે દિવાળીપુરા નવા એડવોકેટ હાઉસ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તમામ વકીલો સરળતાથી પોતાનો મત આપી શકે। આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેના માટે આજે આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉમેદવારો દ્વારા પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। પોતાના સમર્થકો સાથે ચૂંટણીમાં સક્રિય પ્રચાર પણ કરવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે ચૂંટણી કમિશનર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી। મતદાન કેન્દ્ર પર સુરક્ષા તથા વ્યવસ્થાના પૂરતો બંદોબસ્ત સાથે વકીલોને મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। મતદાન દરમિયાન વકીલો શાંતિપૂર્ણ રીતે લાઇનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર પારદર્શક રીતે યોજાઈ રહી હોવાનું ચૂંટણી અધિકારીઓ દ્વારા જણાવાયું હતું। આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન છે અને લગભગ 170 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરી છે, જુનિયર સિનિયર સાથે। એટલે ચોક્કસપણે આજે મતદાન પણ ઘણું સારું છે, એક પર્વ છે કે આજે તમામ આખા ગુજરાતના વકીલશ્રીઓ, ગુજરાતના ટોટલ 272 બાર છે, એ 272 બારના વકીલશ્રીઓ આજે વોટિંગ કરશે અને મતદાન કરીને જે પણ ઉમેદવારો જીતશે તે ઉમેદવારો ચોક્કસપણે વકીલશ્રીઓના કામ કરશે, વકીલશ્રીઓ માટે હાજર રહેશે। તેથી આજનું પર્વ અમારા માટે એક ઐતિહાસિક છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી બોડી આ ચૂંટાઈને બનવા જઈ રહી છે, તેથી ચોક્કસપણે આજની અમે ઇલેક્શન એ ઉજવણી રૂપે માનીએ છીએ। આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2026ની ચૂંટણી છે, જે ચૂંટણી 8 વર્ષ પછી યોજવામાં આવી છે અને તે પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ યોજવામાં આવી છે। તો મારા તમામ વકીલોને એક નમ્ર અરજ છે કે 8 વર્ષ બાદ આ ચૂંટણી આવી છે અને 5 વર્ષની આ ચૂંટણી ટર્મ છે, તો જરૂરથી વોટ કરવા તમે તમારા મિત્ર વર્તુળ લઈને આવો અને મારો ક્રમાંક નંબર 26 છે, તો 26 નંબરને પ્રેફરન્શિયલ વોટ 1 આપીને જીતાડજો। બસ આ ઇલેક્શનનો પર્વ છે એટલે ઓલવેઝ જ્યારે 1.5 મહિના 2 મહિનાથી બધા ઉમેદવારો મહેનત કરતા હોય, હું પણ એક ઉમેદવાર હોય મહેનત કરી છે। 91 નંબર એટલે આમ તો એવું કહેવાય કે આપણા ભારત દેશના ટેલિફોનનો કોડ નંબર 91, એટલે આપણે 91 થી એટલે આપણે શુદ્ધ દેશી ભારતીય થી ઓળખાતા હોઈએ છીએ, ને એ જ નંબર મને મળ્યો છે, મહાદેવની કૃપા છે। ઇલેક્શનમાં આપના માધ્યમથી સર્વેને શુભેચ્છાઓ। મારા 99 ઉમેદવારો જે છે, બધા જ એડવોકેટ મિત્રો છે, ભાઈ બહેનો છે, બધાને આપના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું અને દરેક વકીલોને કહીશ કે આપ આવો। આ બાર કાઉન્સિલનું ઇલેક્શન છે એટલે કે આપણી જવાબદારીઓ, આપણી સનદના ઇલેક્શન છે। આપણે ચોક્કસથી મતદાન કરવા આવીએ ને સારા લોકોને ચૂંટીને લાવીએ ને એમાં મારો પણ સમાવેશ થાય એવી અભ્યર્થના સાથે સર્વેને ફરી એકવાર આમંત્રણ આપું છું કે ચૂકતા નહીં આ પર્વને અને આ મતદાનને, કારણ કે 5 વર્ષે આવે છે, એટલે ખૂબ જવાબદારીપૂર્વક બહાર નીકળીને ચોક્કસ આવજો।